ડાંગના આહવા સબ જેલમાં પોક્સો અને હત્યાના ગંભીર કેસમાં બંધ 2 આરોપીઓ ફરાર થવાની ઘટનાએ જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નો ઊભા કર્યા છે। આરોપીઓએ પેટમાં દુખાવાનું બહાનું કાઢીને જેલ ગાર્ડ પાસે બેરકનું તાળું ખોલાવ્યું હતું। જેવું તાળું ખુલ્યું કે તરત જ આરોપીઓએ ફરજ પરના જેલ ગાર્ડને ધક્કો મારી અંધારાનો લાભ લઈને જેલ પરિસરમાંથી ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। જેલના મુખ્ય દરવાજે તાળું ન હોવાની બાબત સુરક્ષાની બેદરકારી દર્શાવે છે। ડાંગ એસપી પૂજા યાદવે આ મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે, જેમાં એક આરોપી ગિરીશ બાગુલની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે બીજા આરોપી વિજય ધૂમની શોધખોળ હજુ પણ યથાવત છે। આ સમગ્ર મામલે ફરજમાં બેદરકારી દાખવનારા 4 જેલ ગાર્ડ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ તેજ કરવામાં આવી છે। 4 જૂનની મોડી રાત્રે આપના આહવા સબ જેલથી 2 આરોપીઓ ફરાર થઈ ગયા, જેમાં એક આરોપી ગિરીશભાઈ બાગુલ પોક્સોનો આરોપી છે અને બીજા આરોપી વિજય ધૂમ આ મર્ડરનો આરોપી છે। અને આ બંને આરોપીઓને શોધવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી હતી અને આ 10 ટીમોએ કોઈ નાસિક બાજુ, નવસારી બાજુ અને ચેકપોસ્ટ ઉપર તૈનાત હતી અને હ્યુમન અને ટેકનિકલ સોર્સથી પણ શોધવા માટે પ્રયત્નો કરતી હતી। એના સિવાય ફોરેસ્ટ હોમ્બિંગ પણ કરવામાં આવી અને આ બંને આરોપીઓમાંથી એક આરોપી ગિરીશભાઈ બાગુલને કાલ સાંજે પકડવામાં આવ્યો છે અને એક આરોપી જો વિજય ધૂમ છે હજી ફરાર છે અને એમને શોધવા માટે પ્રયત્નો ચાલુ